નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે રામાયણ સ્ટોરી લગ્ન પહેલાં ભગવાન રામ અને માતા સીતા ક્યાં અને કેવી રીતે મળ્યા હતા। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ રસપ્રદ સ્ટોરી વિડીયો। રામાયણ સ્ટોરી। રામાયણ એ સનાતન ધર્મનો એક ધાર્મિક ગ્રંથ છે। ઘણા લોકો દરરોજ ધાર્મિક વિધિઓ અને અનુસાર આ શાસ્ત્રોનો પાઠ કરે છે, જેનાથી તેમને ભગવાન શ્રીરામ અને માતા સીતાના આશીર્વાદ મળે છે। રામાયણનું વાંચન આપણને મૂલ્યો, નૈતિકતા અને સંસ્કૃતિ વિશે શીખવે છે। આવી સ્થિતિમાં ચાલો રામાયણની એક મહત્વપૂર્ણ ઘટના વિશે જાણીએ। રામાયણ સ્ટોરી ધાર્મિક ગ્રંથ રામાયણની રચના મહર્ષિ વાલ્મીકી દ્વારા કરવામાં આવી હતી। રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જીવન સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। તે જ સમયે રાજા જનકની પુત્રી માતા સીતાની પવિત્રતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત લક્ષ્મણ અને ભરત વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે। વનવાસ દરમિયાન માતા સીતાને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં તેમણે વનવાસ દરમિયાન ક્યારેય ભગવાન શ્રી રામનો સાથ છોડ્યો નહીં। આ કારણોસર માતા સીતાને સમર્પિત સ્ત્રી કહેવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રીરામ અને માતા સીતા તેમના લગ્ન પહેલાં ક્યારે, કેવી રીતે અને ક્યાં મળ્યા હતા? જો તમને ખબર નથી તો ચાલો અમે તમને રામાયણની આ મહત્વપૂર્ણ ઘટના વિશે જણાવીએ। આ રીતે મળ્યા હતા। માગશીર્ષ મહિનાના શુક્લ પક્ષના 5મા દિવસને વિવાહ પંચમી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન થયા હતા। આ કારણોસર આ તિથિને લગ્ન પંચમી તરીકે ઓળખવામાં આવે છે। રામચરિત માનસ તુલસીદાસે લખ્યું હતું। રામચરિત માનસ અનુસાર લગ્ન પહેલાં ભગવાન શ્રીરામ અને માતા સીતા જનકપુરના ફૂલ બગીચામાં મળ્યા હતા। એકવાર ગુરુ વશિષ્ઠની પરવાનગીથી રામજી પૂજા માટે ફૂલો લાવવા બગીચામાં ગયા। તે સમયે માતા સીતા બગીચામાં હતા। જ્યારે ભગવાન રામ બગીચામાં પહોંચ્યા ત્યારે માતા સીતાએ તેમને જોયા અને બંને એકબીજા તરફ આકર્ષાયા। તે જ સમયે માતા સીતાએ ભગવાન રામને પોતાના પતિ તરીકે સ્વીકાર્યા। પરંતુ માતા સીતાને એક વાતની ચિંતા હતી કે જો કોઈ અન્ય તેમના પિતા જનક દ્વારા નક્કી કરેલી શરત પૂરી કરશે તો તેમને રામજીને પતિ તરીકે કેવી રીતે મળશે? આ ચિંતા દૂર કરવા માટે માતા સીતા માતા પાર્વતી પાસે ગયા। તેવી જ રીતે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ અને માતા સીતા બગીચામાં મળ્યા હતા। રાજા જનકે આ શરત મૂકી હતી કે રામાયણ અનુસાર રાજા જનકે માતા સીતા માટે વર પસંદ કરવા માટે એક શરત મૂકી હતી। તેમણે કહ્યું હતું કે મહાન વ્યક્તિ શિવ ધનુષ્ય ઉપાડશે અને તોડી નાખશે, માતા સીતાના લગ્ન તેની સાથે થશે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. આભાર.